અગર પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો તે 72 થી 76 વચ્ચે તેનો પ્રાઇસ બેન્ડ છે. આના પર વધુ વિગત માટે આપણી સાથે જોડાયા છે આપણા સહયોગી આરતી મહેતા. આરતી, જણાવશો કે શું છે આઈપીઓની પૂરી ડિટેલ્સ? ઇલેક્ટ્રિક વ્હીકલમાં અગ્રણી કંપની ખાસ કરીને જે છે ઓલા ઇલેક્ટ્રોનિક્સનો આઈપીઓ આજથી ખુલવા જઈ રહ્યો છે. વિગતો લઈ લઈએ આઈપીઓની, તો આઈપીઓ જે છે આજથી ખુલવા જઈ રહ્યો છે અને 6 ઓગસ્ટે આઈપીઓ જે છે આપણને બંધ થતો જોવા મળશે. પ્રાઇસ બેન્ડની ખાસ કરીને વાત કરી લઈએ તો 72 રૂપિયાથી લઈને 76 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી છે અને ઇશ્યુ પ્રાઇસની વાત કરી લઈએ 6145 કરોડનો ઇશ્યુ પ્રાઇસ આપણને રહેતો જોવા મળ્યો છે. બીજી બાજુ એન્કર રોકાણકારો પાસેથી લગભગ 2763 કરોડ જે છે તે કંપનીએ એકત્ર કર્યા છે અને એન્કર રોકાણકારોની આપણે વિગતો લઈ લઈએ. કયા કયા એન્કર રોકાણકારો રહ્યા છે તો જુઓ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ જેવા મ્યુચ્યુઅલ ફંડ છે તે આપણને એન્કર રોકાણકારો તરીકે રહેતા દેખાયા છે. બીજી બાજુ નિપ્પોન ઇન્ડિયા, નોમુરા જે છે, નોમુરા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, તે પણ અહીંયા ઇન્વેસ્ટર રોકાણકારો જે છે તે આપણને બનતા દેખાયા છે. ખાસ કરીને હવે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સેગમેન્ટની ખાસ કરીને આપણે ઓવરઓલ વાત કરી લઈએ તો કઈ કંપની સૌથી વધારે દમદાર છે તેના ઉપર નજર કરી લો. જુઓ, હીરો મોટોકોર્પની આવકની વાત કરી લઈએ તો એના હિસાબે બજાજનું જે આવક છે તે આપણને વધારે રહેતી દેખાઈ રહી છે. 43,782 ની આવક આપણને રહેતી દેખાય છે. માર્કેટ કેપના હિસાબે જો હીરો મોટોકોર્પની 1 લાખની ઉપર માર્કેટ કેપ છે, જ્યારે બજાજ ઓટો 2,70,000ની આસપાસ માર્કેટ કેપ રહેતી દેખાઈ રહી છે. અને આવક અને માર્કેટ કેપના હિસાબે જોઈએ તો સૌથી સારું પ્રદર્શન જે છે તે અહીંયા પણ બજાજ ઓટો તરફથી આપણને જોવા મળતું દેખાયું છે. અને નફાની વાત કરી લઈએ તો અહીંયા પણ બજાજ ઓટોનો નફો લગભગ 7,000ની ઉપર આપણને રહેતો દેખાય છે. તો આ કંપનીઓ જે છે ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં અગ્રણી બનતી દેખાઈ રહી છે, જેમાં ઓલાનું નામ પણ હવે આપણને આવતું દેખાયું છે. તો ખાસ કરીને આ એક દમદાર અને જે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં સૌથી વધારે કંપની જે છે અગ્રેસર કહી શકાય એનો આઈપીઓ આજથી ખુલ્યો છે.